કરજણ જૂના બજાર વિસ્તારમાં ટીપી એકમાં 117 કોમર્શિયલ બાંધકામને લઈને આરટીઆઈ થતા ચકચાર મચી છે. જૂના બજાર વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિર સામે આવેલા ટીપી એકના ફાઇનલ પ્લોટ નંબર 117માં નિયમો વિરુદ્ધ કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક અરજદાર હેમંતસિંહ ચાવડાએ નગરપાલિકામાં આરટીઆઈ અરજી કરીને કર્યો છે. અરજદારનો દાવો છે કે આ જમીન વર્ષો પહેલા રહેણાંક હેતુ માટે એને કરવામાં આવી હતી. અગાઉ પ્લિન્થ લેવલે અટકાવાયેલું બાંધકામ હવે સ્લેબ સુધી પહોંચી ગયું હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારનો વધુ આક્ષેપ છે કે 2 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરટીઆઈનો જવાબ પણ આપવામાં આવ્યો નથી. આ અંગે બાંધકામ શાખાના અધિકારીઓએ જણાવ્યું કે બાંધકામ માટે રહેણાંકની પરવાનગી આપવામાં આવી છે. જો સ્થળ પર કોમર્શિયલ બાંધકામ થતું હોવાનું સામે આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે અને હવે નગરપાલિકા આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. 2 મહિનાથી આરટીઆઈ મેં કરી છે, એ મને માહિતી હજુ આપી નથી. મેં પ્રાદેશિક કમિશનરને પણ મેં મોકલી છે, ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી. તથ્ય એ છે કે આ પ્રિન્ટ લેવલ સુધીનું મેં કામ અટકાવ્યું હતું. એ તારીખ પછી એ લોકોને નોટિસ આપી હતી. નોટિસની તારીખ છે 25/1/2020. બરાબર. ત્યાર પછી આ નગર પેપરમાં આપ્યા પછી એ લોકોએ બંધ કર્યું. આ પેપરમાં આપ્યું આ તારીખે, કઈ તારીખ છે 4/3/2020. પછી બીજું પેપરમાં આપ્યું હતું 28/3/2024. એ પેપરમાં આપ્યા પછી એ લોકોએ કામ બંધ કર્યું. આ પ્લિન્થ લેવલનું કામ કર્યું ને તે વખતે મેં વારંવાર અરજીઓ કરી પણ એમને કોઈ મને રિસ્પોન્સ નહીં આપ્યો. સોમનાથ પાર્ક, ટીપી સ્કીમ નંબર 1, ફાઇનલ પ્લોટ નંબર 117, સિટી સર્વે નંબર 1573. હકીકત એ છે કે આ રેસિડેન્સી એરિયા છે અને કોમર્શિયલનો ઉપયોગ થાય છે. આ લિખિતમાં આરટીઆઈ કરી છે. આરટીઆઈ ત્રણ આરટીઆઈ કરી છે. 2 આરટીઆઈનો ટાઈમ પૂરો થઈ ગયો અને ત્યાર પછી મેં સ્વાગત ઓનલાઈન પણ કરી હતી. સ્વાગત ઓનલાઈનની અંદર પણ મને ગોળ જવાબ મળ્યો. ત્યાર પછી મેં અપાસ અને અમરણનું પણ મેં કર્યું હતું. ત્યારે મારા જામીન લેવામાં આવ્યા. એટલે અત્યારે જો મને રિઝલ્ટ ના મળે તો પછી મારે એ વસ્તુ અમરણ ને અપાસનું મારે ડિસિઝન ના લેવું પડે. ચાવડા હેમંતસિંહ ગૌતમસિંહ ઉર્ફે હર્ષવર્ધન.